રાંદેરમાં એપાર્ટમેન્ટની બાલ્કનીનો ભાગ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડે જોખમી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ઋષભ 4 રસ્તા પાસે દિવાળી બાગ હોલ નજીક સૂર્યકૃતિ એપાર્ટમેન્ટમાં આ ઘટના બનવા પામી છે. ઋષભ 4 રસ્તા પાસે દિવાળીબાગ હોલ નજીક સૂર્યકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા 67 વર્ષીય સુરેશ ટેલર, તેમના 62 વર્ષીય પત્ની નયનાબેન અને 36 વર્ષીય પુત્ર ભાવિન સોમવારે બપોરે ઘરમાં હાજર હતા ત્યારે તેમના ફ્લેટની બાલ્કનીનો ભાગ તૂટી ત્રીજા માળની બાલ્કની પર થઈ નીચે પડ્યો હતો. સાથે સ્લેબના પોપડા પણ ખરી પડ્યા હતા. ધડાકા સાથે બાલ્કનીનો ભાગ તૂટી પડતા રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડે ત્રણેયને બહાર કાઢી જોખમી રીતે લટકેલા કાટમાળને ખસેડ્યો હતો. ટીમે ફ્લેટ ખાલી કરાવી બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને કબજો સોંપી દીધો હતો. આપણને મોરાબાગા ફાયર સ્ટેશનને દિવાળીબાગ પાસે એક રેસિડેન્સી બિલ્ડિંગનો આગળનો સ્લેબનો ભાગ પડેલો એવો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ આપણે ઘટના સ્થળે આવી ગયા હતા અને તપાસ કરતાં ઉપરના માળ પર આગળ જે બહાર ગેલેરીનો ભાગ ખરો ને તેનો ભાગ જર્જરિત હતો અને તે સ્લેબ ધડાશય થઈ ગયો હતો. ચેક કરતાં કોઈને જાનહાનિ કે નુકસાન થયું નથી અને ઘરના ભાગનું ઘણું નુકસાન થયું છે. અંદર બી એ લોકોના સ્લેબનો અમુક ભાગ પડી ગયો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.